જે યુવતી અભ્યાસ નથી કરી શકી કારણ કે તેમના ગામમાં સારી શાળાઓ ન હતી, તેમણે માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે અને હવે તે સરપંચ બન્યા છે અને આ સરપંચ યુવતી છે. તેમનું સપનું છે કે તેમના ગામના બાળકો સારું શિક્ષણ મેળવે, આઈએએસ આઈપીએસ બને અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે. ત્યારે આ યુવતી છે હિનાબેન રમેશભાઈ બામરોટિયા, તાલાલાના જયપુર ગીર ગામના. આ યુવતી 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેમણે સરપંચમાં ફોર્મ ભર્યું હતું અને સરપંચ પદે તેઓએ ચાર્જ પણ સ્વીકારી લીધો છે. 23 વર્ષની આ યુવતી છે તે યુવા સરપંચ તરીકે તો ગર્વ મેળવી રહ્યા છે, પણ તેનું એક સપનું છે કે તેના ગામના જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તે આઈએએસ આઈપીએસ સુધી ભણે અને તેઓ તેના કરતાં પણ ઊંચી ડિગ્રી પ્રાપ્ત કરે. ન આ હિનાબેનનું માત્ર ભૌતિક સંપત્તિને સાકાર કરવાનું સપનું છે કે ભૌતિક કાર્યો કરવાનું સપનું છે, પણ તેમને શિક્ષણમાં જે આ ગામના બાળકો છે તેમને આગળ વધારવાનું પણ સપનું છે કે શિક્ષણ સારી રીતે મેળવી શકે. સાથે સાથે હિનાબેન બામરોટિયાનું તેવું પણ કહેવું છે કે તે આવનારા સમયમાં તેમની શાળાઓમાં પણ વારંવાર મુલાકાત લેશે અને તેમના ગામના બાળકોને આઈએએસ આઈપીએસ સુધી પહોંચાડવાનો હંમેશા પ્રયત્ન કરશે. સાથે સાથે તેમણે તેવું પણ કહ્યું હતું કે તે વિધાનસભા અને લોકસભા સુધી પણ પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરશે. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો. આવા જ સમાચાર મેળવવા નવજીવન ન્યૂઝ જોતા રહો.